આફ્ટરનૂન, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? તમારા બધાનું સ્વાગત છે મારા ઇઝરાયેલી વ્લોગમાં. સો ગાઈસ, આજે તો વ્લોગ અત્યારે મેં સ્ટાર્ટ કર્યો છે બનાવવાનો, કેમ કે મોર્નિંગમાં ટાઈમ નહોતો મળ્યો એટલે. એન્ડ અભી હું જઈ રહી છું મારા ફ્રેન્ડના ઘરે. મેં તમને કીધું હતું ને કે ટૂરમાં ગઈ હતી ફરવા માટે, બટ ગાઈસ એ ટૂરમાંથી ફરીને તો આવી પણ અચાનકથી રાતે જ એની તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ. તો આજે તો એને બોડી વીકનેસ એન્ડ વોમિટિંગ, માથું દુખે, ફીવર જેવું બધું છે. તો મેં કીધું કે વાંધો નહીં, તું રેસ્ટ કર, હું અહીંયાથી જમવાનું બનાવીને આવું છું તારા ઘરે. તો અત્યારે મેં જમવાનું ફટાફટ કરી દીધું છે. દાદાને પણ જમાડીને સુવડાવી દીધા છે. દાદાને બી કીધું છે જ્યાં સુધી હું ના આવું ત્યાં સુધી તમે એકલા ઊભા ના થતા. દાદા કે સારું. એટલે હવે હું થોડી વાર રહીને 5-10 મિનિટ પછી હું મારી ફ્રેન્ડના ઘરે જઈશ, કેમ કે એની તબિયત સારી નથી. તો જમવાનું તો બનાવી દીધું છે, તો હવે એને જઈને જમવાનું આપી દઉં તો એ ખાઈ બી લે, એટલા માટે. તો કંઈ નહીં ગાઈસ, ચલો 5-10 મિનિટ પછી હું નીકળું. મારું થોડું કામ છે, ફટાફટ પતાવીને જે ફટાફટ હું એના ઘરે જાઉં. તો ગાઈસ આપણે બધા મળીએ પછી. હાય ગાઈસ, તો ફાઇનલી ગુંજનના ઘરે આવી ગઈ છું. એન્ડ હવે થોડી વાર રહીને અમે લોકો જમવા બેસીશું. મેં કીધું હતું ને એની તબિયત નથી સારી, તો ફાઇનલી આવી ગઈ. હું આવી તા તો ગુંજન સૂતી હતી બટ કંઈ નહીં, ઉઠી છે અભી. હવે બસ એ ફ્રેશ થઈ જાય પછી અમે લોકો જમવા બેસીએ. એન્ડ વેટ ગાઈસ, તમને કશું બતાવું. અહીંયા છે ને ગુંજનના ઘર આગળ બાજુમાં એક્ઝેક્ટ 3 માળની બિલ્ડિંગ હતી, 3 માળની. વેટ હું બતાવું. સો ગાઈસ, અહીંયા છે ને 3 માળની બિલ્ડિંગ હતી, 3 માળની. તો એને તોડીને નવી બનાવી રહ્યા છે. તો ગાઈસ તમે નહીં માનો, 2 દિવસમાં 3 માળની બિલ્ડિંગ આ લોકોએ 2 દિવસમાં તોડી નાખી. જુઓ, અને અત્યારે એટલું ફટાફટ આ લોકો કામ કરી રહ્યા છે. જુઓ, એક બાજુથી જે છે ને એ સળિયા એ બધું કાઢી રહ્યો છે, અને એક બાજુથી આ બધું થઈ રહ્યું છે. જુઓ, એન્ડ જે પેલો ભય છે ને એ પણ પાણી નાખે છે. શા માટે ખબર છે ગાઈસ? જેથી આજુબાજુમાં ધૂળ ના ઉડે, એટલે બસ જે ઊભું પાણી નાખી રહ્યો છે. અહીંની સિસ્ટમ જુઓ ગાઈસ, આજુબાજુવાળા હેરાન ના થાય, ધૂળ ના જાય, કોઈના ઘરમાં ડસ્ટ એટલું ના થાય, એના લીધે પાણી બી નાખતો રહે છે. જુઓ, આ 2 દિવસમાં 3 માળની બિલ્ડિંગ તોડી નાખી. હવે નવે ફરી બનાવશે, બધું ક્લીન થઈ જશે, એના પછી લોકો કામ ચાલુ કરશે. જુઓ કેટલું સરસ કામ છે, આ લોકોની ટેકનોલોજી કેટલી સારી છે. ગાઈસ, ગુંજન ફ્રેશ થઈ ગઈ છે. વેટ હું તમને બતાવું. હાય ગુંજન, હાઉ આર યુ? ફાઇન. ઓકે, ચાલ ફટાફટ ખાવા બેસી જઈએ. યસ. ઓકે ગાઈસ, તો ફટાફટ અમે જમી લઈએ, કેમ કે એને ખાતું નથી, તો હું જમવાનું પેક કરી લઈને આવી છું. અમે લોકો જમી લઈએ પછી આપણે મળીએ. હાય ગાઈસ, તો ફાઇનલી અમે લોકોએ જમી લીધું છે. એન્ડ ગાઈસ, અમે લોકોએ છે ને ગુંજને આજે અમને 2 સરપ્રાઈઝ આપી છે 2 એકચ્યુઅલી એ જ્યાં ફરવા ગઈ હતી ને, એટલે મીન્સ કે ફ્રાઈડે સેટરડે જે રજામાં ગઈ હતી ને, તો ત્યાંથી મારા માટે ઘણું બધું લઈને આવી છે. એન્ડ બીજી સરપ્રાઈઝ એ છે કે અમે લોકોએ ઓનલાઈન શોપિંગ કરી હતી. તો અમે લોકોએ જે ઓનલાઈન શોપિંગ કરી હતી ને, એનો પણ ઓર્ડર આજે ફાઇનલી આવી ગયું છે. તો ગુંજન એ પણ મોર્નિંગમાં જઈને લઈને આવી છે પાર્સલ. તો બે સરપ્રાઈઝ છે. જોઈએ હવે ગુંજન શું લઈને આવી છે મારા માટે, અને જે પેલો ઓર્ડર કર્યો તો એ પણ જોઈએ કે કેવું આવ્યું છે તો ચલો હું તમને બતાવું. સો ગાઈસ, જો ગુંજન મારા માટે શું લઈને આવી છે. એ ફરવા ગઈ હતી ફ્રાઈડે સેટરડે, તો એને મારા માટે શોપિંગ કરી છે. વાવ ગાઈસ, ગુંજન મારા માટે લાવી. થેન્ક યુ ગુંજન, થેન્ક યુ. વેલકમ. નાઈસ. એન્ડ બીજું શું છે? ઓ નાઈસ ગાઈસ, જો આ પણ કેટલું સરસ છે. નાઈસ. એન્ડ આ છે સોરી, આને શું કહેવાય? આ શું છે? દ્રાક્ષારસ. આ છે દ્રાક્ષારસ. પ્યોર ઓરિજિનલ. ઓરિજિનલ છે. હા ગાઈસ, ગુંજન ફરવા ગઈ હતી. ક્યાં ગઈ હતી ગુંજન ફરવા? કાનાગામ. અને બીજું કાનાગામ એન્ડ નાઝરેથ, ગાલેલ. આ બધી નાઝરેટ, એ બધી જગ્યાએ ગુંજન ફરવા ગઈ હતી. ત્યાંથી આ દ્રાક્ષારસ લાવી છે. ઓરિજિનલ છે ગાઈસ. જો
નાઈસ ગુંજન નાઈસ. એને 3 પેકેટ લીધા છે. ઓરિજિનલ છે, 100 વર્ષ Original છે. સુધી એ કશું જ ના થાય. ગાઈસ Guarantee. 100 વર્ષ સુધી આ બગડી બી ના જાય ને કશું જ ના થાય. ગેરંટી છે. 100 વર્ષની ગેરંટી છે આ. તો ગુંજને નાની નાની બોટલો લીધી છે, 3 લીધી છે ઘરે લઈ જવા માટે. નાઈસ ગુંજન. એની માંથી એક બોટલ મારી છે, 2 ગુંજન લઈ જશે. નાઈસ ગુંજન નાઈસ નાઈસ નાઈસ. એન્ડ બીજું શું છે? ગાઈસ ગુંજન આ પણ લઈને આવી મારા માટે ચંપલ. નાઈસ ગુંજન નાઈસ, વેરી નાઈસ. ઘરે પહેરવા માટે. થેન્ક યુ ગુંજન, થેન્ક યુ. વેલકમ. થેન્ક યુ સો મચ. એન્ડ બીજું બધું નાસ્તો પણ લાવી છે ઘણું બધું. વેટ હું તમને બતાવું. આ છે ને કોણ દાને. ઓકે ગાઈસ આ બી છે જો. અહીંયા તો મોસ્ટ ઓફલી આપણે ઇન્ડિયન છોકરીઓ તો શું કહેવાય પોન્સ પાવડર યુઝ કરે, પણ અહીંયા નથી મળતો એટલે આ લઈને આવી. મારો તો પતી ગયો છે, મને તો જોઈએ જ ફેસ પર લગાવવા માટે, કેમ કે હું કશું બી નહીં લગાવતી મારા ફેસ પર, પણ મને સેજ પાવડર જોઈએ લગાવવા માટે. એન્ડ ગાઈસ ગુંજન નાસ્તો પણ ઘણો બધો લઈને આવી છે. શું છે? ખાટા મીઠા ખટ્ટા મીઠા જમવાના. ગાઈસ ટોસ્ટ. ઓ માય ગોડ, આ તો મારું ફેવરેટ છે ચકલી. આ પણ મને બહુ જ ગમે છે. થેન્ક યુ ગુંજન, થેન્ક યુ. એન્ડ આ શું છે? ચેવડો. જો કે મને નહીં પસંદ એટલે તું જ રાખજે, તું જ ખાજે. નહીં મને નહીં પસંદ. એન્ડ આ મારું ફેવરેટ છે. આને શું કહેવાય? શું કહેવાય? બોલ ને ગુંજન, શું કહેવાય? ચેવડો. ચેવડા. આ બી ચેવડો છે? ચેવડા આ શું છે. એ બી ચેવડો જ છે. હા ચેવડો છે. આ ફરાળી ચેવડો કહેવાય એને. છે. ઓકે. એને આને ગ્રીન વાળો. આ ફરારી ચેવડો છે. ઓકે. એન્ડ આ પણ છે. નાઈસ ગુંજન, નાઈસ. હું જો કે બધું આવું જ મૂકી દઉં છું, રમણ ઠમણ નહીં કરતી. ઓકે ગુંજન, કેમ કે મજા નહીં આવે. અને પાછું હેડેક થવાનું ચાલુ થયું લાગે છે. બોલું છે પેલામાં બી બધું છે ને ગુંજન? આની મેં શું છે? ઓ નાઈસ. ગાઈસ ગુલાબ જામુ અમે બનાવીશું ટૂંક સમયમાં. ઓ સેવ હિંગ. નાઈસ ગુંજન. આનું આપણે કરવાનું છે. આને અમે તરીશું. મને બહુ ભાવે છે. નાઈસ ગુંજન. ઓકે. બીજું તો સાબુદાણા છે ને એવું બધું છે. નાઈસ. આ બધો ગુંજન સામાન લઈને આવી છે, જો કે અમે એને પછી કરીશું. ઓકે. હવે ગાઈસ હું તમને જે ઓનલાઈન અમે શોપિંગ કરી હતી ને એ હું તમને બતાવીશ. વેઇટ ગાઈસ, જો અમે ઓનલાઈન શોપિંગ કરી હતી. અહીંયા એપ્લિકેશન છે તેમુ કરીને, એની માંથી ઓનલાઈન શોપિંગ કરી હતી. તો ફાઇનલી મારું પાર્સલ આવી ગયું છે. જો ફાઇનલી અમારા લોકોનું પાર્સલ આવી ગયું છે. અમારા લોકોનું એટલે ફક્ત મારું છે, હા, ગુંજનનું નથી, કેમ કે ગુંજન કશું મંગાવતી જ નહીં. શોપિંગ છે ને વધારે મારી જ હોય છે, ખર્ચા બધા મારા જ હોય છે. નાખોન ગુંજન? નાખોન. મારા જ ખર્ચા બહુ હોય છે, એટલે શું કરીએ હવે? કરીએ છીએ, પણ કંઈ નહીં ગાઈસ. ચલો, આટલું જે મંગાવ્યું હતું ગુંજન મારા માટે આટલું લઈને આવી, એના માટે થેન્ક યુ સો મચ ગુંજન. થેન્ક યુ. તારા જેવા ફ્રેન્ડ કોઈને ના મળવા જોઈએ, ફક્ત મને જ મળવા જોઈએ, બીજા કોઈને નહીં. યસ. ઓકે, તો ગાઈસ અમે છે ને આ થોડું સરસ છે.
ગાઈસ મોબાઈલ મૂકવાનું સ્ટેન્ડ અમે લોકોએ મંગાવ્યું હતું, મેં અને ગુજ્જને અમે બે તમે બેગમાં આપ્યું મોબાઈલ મૂકવાનું સ્ટેન્ડ. એન્ડ ઇયરિંગ્સ છે, મેં ઇયરિંગ્સ છે. પછી ગાઈસ અમે લોકોએ લેગીસ બી મંગાવી હતી મેં મારા માટે, જો ટ્રાન્સપરન્ટ એ પણ આવી ગઈ છે. નાઇસ. આ બધું લેગીસ જ છે આ પણ બેગમાં. આ પણ લેગીસ છે ગાઈસ. બસ ફિનિશ ગાઈસ. ઓકે ગાઈસ, તો ચલો ફટાફટ અમે લોકો બધું સરખું કરી દઉં, ઘરે લઈ જવાનું છે એટલા માટે, પછી ટાઈમ બી થઈ જશે. તો આપણે બધા મળીએ થોડી વાર પછી. હાય ગાઈસ, તો ફાઇનલી હું ગુંજનના ઘરેથી મારા ઘરે આવી ગઈ છું. તો ગુંજને મારા માટે ખાસું બધું શોપિંગ કર્યું હતું એના માટે હું એને દિલથી થેન્ક યુ કહું છું, દિલથી થેન્ક યુ સો મચ ગુંજન. એન્ડ ગાઈસ ફાઇનલી મારા ઘરે હું આવી ગઈ છું. મારા દાદા ઉઠી ગયા હતા, મેં એમને ના પાડી હતી કે તમે એકલા ઊભા ન થતા, પણ ઊભા થઈ ગયા હતા, બટ બેડ પરથી નહોતા થયા, એ જાગતા હતા. મારી રાહ જોઈ હતી એમને બિચારામને. પછી કહીને મેં એમને ઊભા કર્યા. હવે એમને મેં બ્લેક ટી એન્ડ કેક આપી છે ખાવા માટે, તો એ બેસીને ખાય છે. મારા દાદી બી ફાઇનલી ઉઠી ગયા છે, તો મારા દાદી બી કોફી પી રહ્યા છે. એન્ડ હું બાલ્કનીમાં આવીને બેઠી છું. તો ગાઈસ આજનો દિવસ મારો આવી રીતે પૂરો થઈ ગયો. એન્ડ શું કહેવાય, આપણે બધા મળીએ કાલે. એન્ડ હું મારો વ્લોગ અહીંયા જ ફિનિશ કરું છું ગાઈસ. તમને મારો વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર જરૂર કરજો. ઓકે ગાઈસ, આપણે બધા મળીએ કાલે. બાય, રાધે રાધે.